ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નને લઈને વેપારીઓની અને જસદણ ભાજપ કાર્યાલય ખાતે મીટિંગ ગોઠવવામાં આવી હતી। કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં ગયા વર્ષે સર્વે જ્ઞાતિઓની 50 દીકરીઓના અમરાપુર સંસ્થા ખાતે લગ્ન કરવામાં આવેલા હતા અને આગામી 13 ફેબ્રુઆરીથી 125 સર્વે જ્ઞાતિઓની દીકરીના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈને સર્વ જ્ઞાતિના સભ્યોની કમિટીની રચના અને લગ્નને લઈને મીટિંગ ગોઠવવામાં આવી હતી। અંદર ગયા વર્ષે પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન ખૂબ સફળતાપૂર્વક પાર પાડેલ। ગઈ વખતે લગભગ 50 દીકરીઓ આ સમૂહ લગ્નમાં જોડાયેલ। ફરી આ વખતે સૌ સમાજના લોકોને સાથે રાખીને સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નના આ બીજો સમૂહ લગ્ન એના આયોજન માટે અહીંયા મળવાનું થયું હતું। આગામી ફેબ્રુઆરીની 13મી તારીખે અને ગુરુવારે લગભગ 125 જેટલી આ સમૂહ લગ્નમાં આ વખતે પણ લક્ષ્યાંક બધાએ નક્કી કર્યો છે અને ગત વર્ષની સરખામણીમાં ખૂબ સારી રીતે પણ આ સમૂહ લગ્નનું આયોજન કરવા માટેની સૌએ તત્પરતા દર્શાવી છે। એટલે અમે બધા સૌ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં સૌ જ્ઞાતિના આગેવાનો અને ખાસ કરીને દાતાઓ પણ આજે જેમણે ગઈ વખતે મદદ કરી હતી અને આ વખતે પણ બધા જ સમાજમાંથી એક પ્રતિનિધિ જોતરી જોડી અને એક સર્વજ્ઞાતિ સમૂહ લગ્નની કમિટી બને અને એ સમિતિના માધ્યમથી જ આ સર્વજ્ઞાતિના સમૂહ લગ્નનું આયોજન ફરી આ બીજી વખતનું થાય એના ભાગરૂપે આજે મળવાનું થયું હતું। એટલે સૌનો આગ્રહ અને વિનંતી પણ અમારી છે કે આ બીજા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં સૌ સમાજના લોકો એમના સમાજમાંથી વિશેષ પ્રમાણમાં જે દીકરી દીકરાઓ જોડાય સમૂહ લગ્નમાં એવો સૌએ પ્રયાસ પણ કરવાનો અને પોતાના સમાજની અંદરથી અથવા અન્ય સમાજની સાથે એને મળીને પણ આ સમૂહ લગ્નમાં વિશેષ જોડાય એવી સૌએ લાગણી વ્યક્ત કરી। જસદણ વિસ્તારની અંદર ગયા વર્ષે પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન ખૂબ સફળતાપૂર્વક પાર પાડેલ। ગઈ વખતે લગભગ 50 દીકરીઓ આ સમૂહ લગ્નમાં જોડાયેલ। ફરી આ વખતે સૌ સમાજના લોકોને સાથે રાખીને સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નના આ બીજો સમૂહ લગ્ન એના આયોજન માટે અહીંયા મળવાનું થયું હતું। આગામી ફેબ્રુઆરીની 13મી તારીખે અને ગુરુવારે લગભગ 125 જેટલી આ સમૂહ લગ્નમાં આ વખતે પણ લક્ષ્યાંક બધાએ નક્કી કર્યો છે અને ગત વર્ષની સરખામણીમાં ખૂબ સારી રીતે પણ આ સમૂહ લગ્નનું આયોજન કરવા માટેની સૌએ તત્પરતા દર્શાવી છે। એટલે અમે બધા સૌ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં સૌ જ્ઞાતિના આગેવાનો અને ખાસ કરીને દાતાઓ પણ આજે જેમણે ગઈ વખતે મદદ કરી હતી અને આ વખતે પણ બધા જ સમાજમાંથી એક પ્રતિનિધિ જોતરી જોડી અને એક સર્વજ્ઞાતિ સમૂહ લગ્નની કમિટી બને